યોહાન 1:12 તેટલાને તેણે પરમેશ્વરના સંતાન થવાનો અધિકાર આપ્યો. શું લખ્યું છે? તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. એટલે કે જેઓ તેના નામ પર વિશ્વાસ કરે છે, જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરના સંતાન તરીકે અધિકાર પ્રાપ્ત કરે છે. જો આપણે પરમેશ્વરના રાજ્યમાં જઈને તેમની સાથે વાસ કરવો હોય તો તેમના સંતાન બનવું પડે. અને તેમના સંતાન તરીકે જમીન પર એક જ માર્ગ છે, અને તે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરવા. પ્રભુ ઈસુને પોતાના ઉદ્ધારકર્તા ગ્રહણ કર્યા વગર તમે સ્વર્ગમાં ના જઈ શકો. કેટલાક લોકો વિચારે છે, હું ચર્ચમાં જાઉં છું, મને સ્વર્ગમાં સ્થાન મળશે. નહીં. બાઇબલ વાંચું છું એટલે સ્વર્ગમાં સ્થાન મળશે? ના. ઓફરિંગ આપું છું એટલે સ્વર્ગમાં જઈશ? ના. ગીત ગાઉં છું એટલે સ્વર્ગમાં સ્થાન મળશે? ના. આપણે સર્વ લોકો પાસ્ટર્સનું બહુ ધ્યાન રાખીએ છીએ ને, એટલા માટે સ્વર્ગમાં સ્થાન મળશે? ના. સ્વર્ગમાં જવાનો માત્ર એક જ માર્ગ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઉદ્ધારકર્તા સ્વીકારવા. એટલે કે એ વાત પર વિશ્વાસ કરો કે પ્રભુ ઈસુ તમારા પાપને માટે વધસ્તંભ પર બલિદાન થયા, અને પોતાના પાપોથી પસ્તાવો કરીને તેમને માની લઈને અને તેમને છોડીને પ્રભુ ઈસુ જે નવજીવન આપે છે તેને ગ્રહણ કરનારા માત્ર સ્વર્ગમાં જશે. તેને જ બાઇબલને નવ જન્મ, મનનું પરિવર્તન, મન ફેરવવું કહે છે. બિલકુલ પસ્તાવો કર્યા વગર, મન ફેરવ્યા વગર, પ્રાયશ્ચિત કર્યા વગર, પોતાના જૂના પાપી જીવનને છોડ્યા વગર, પ્રભુ ઈસુને નવા જીવનમાં અપનાવ્યા વગર, પ્રભુ ઈસુમાં પવિત્ર જીવનની શરૂઆત કર્યા વગર સ્વર્ગમાં ના જઈ શકો. જ્યાં સુધી એક વ્યક્તિનો બીજો જન્મ નથી લેતા ત્યાં સુધી તે પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ ના કરી શકે. પ્રભુ ઈસુ યોહાન 3:3 આ પ્રકારે લખે છે, જ્યાં સુધી તમારો નવો જન્મ ના થાય, જ્યાં સુધી તમે એક નવા માણસ તરીકે જન્મ ના લો, જ્યાં સુધી તમે તમારા જૂના પાપમય જીવનને ના છોડો, સ્વર્ગમાં ના જઈ શકો. તો પ્રભુ ઈસુનું આ સંસારમાં આવવાનું મુખ્ય કારણ શું હતું? તમે જન્મ લીધો છે, પણ પાપમાં જન્મ્યા છો, અને જો પાપમાં જ જીવન જીવશો તો ચોક્કસ નર્કમાં જશો. પરંતુ પ્રભુ ઈસુ તમને અવસર આપે છે કે તમે પાપી થઈને ના મરશો, કે પરંતુ પવિત્રતામાં તમારો અંત આવે અંગીકાર કરવાથી, જે ક્ષમા તેઓ પ્રદાન કરે છે તે સ્વીકારવાથી. તમારા પાપને લીધે તમારે નર્કમાં જવાનું હતું, પરંતુ હવે તમે નર્કમાં નહીં જાઓ, પરંતુ સ્વર્ગમાં જશો, કેમ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે અને ક્ષમા તમે સ્વીકાર કરી છે. તમારે માટે પ્રભુ ઈસુએ કિંમત ચૂકવી છે. તમારી જગ્યાએ પ્રભુ ઈસુ છે, પોતાના પ્રાણ આપ્યા છે. એટલા માટે જો તમે તેમનો વિશ્વાસ કરશો, અંગીકાર કરશો, તમારે નર્કમાં જવાની જરૂર નથી, સ્વર્ગમાં જશો. કાર્યના આરંભથી અંત ઉત્તમ છે. કોઈ પણ વ્યક્તિના જન્મ કરતાં મૃત્યુનો દિવસ વધારે સારો છે. આગળ વધતા પહેલા એક સવાલ હું કરવા માંગુ છું, ભાઈઓ બહેનો. જો આજે રાત્રે તમારું મૃત્યુ થઈ જાય તો તમે ક્યાં જશો? જો તમારું આજે રાત્રે મૃત્યુ થઈ જાય તો તમારી આંખ ક્યાં ખુલશે? શું તમે અસ્વસ્થ છો? આજે રાત્રે જો હું મરી જાઉં તો હું સ્વર્ગમાં આંખ ખોલીશ, શું એવો વિશ્વાસ છે તમને? કેટલા લોકો હૃદય પર હાથ મૂકીને કહી શકે છે, આજે રાત્રે જો મરું સીધો સ્વર્ગમાં જઈશ? એવો વિશ્વાસ કરનારા શું હાથ બતાવશો? રાઈટ. આજે તમે 99% લોકોએ પૂરા વિશ્વાસ સાથે હાથ નથી ઉઠાવ્યો. આપણે તો ક્રિશ્ચન છે, દરરોજ બાઇબલ તો વાંચીએ છીએ, ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, તો પછી કેમ આપણમાં એ વિશ્વાસ નથી કે આપણે સ્વર્ગમાં જઈશું? તમારી ઉંમર શું છે? 23, 40, 50, 60, 70 વર્ષ? તમે જન્મ લેતા બોલતા નથી આવ્યા કે મરણ પહેલા હું સ્વર્ગમાં જઈશ? ક્યારે જશો તમને ખબર નથી, ક્યારે મરણ આવશે ખબર નથી. તો ત્યારે તમારું જવાનું તમને ખબર નથી, તો હંમેશા તૈયાર ના રહેવું જોઈએ. બચેલા દિવસો જો વિશ્વાસથી જીવશો તો કેટલું સારું રહેશે. પરમેશ્વર ચાહે છે તમે એવું જીવન જીવો. એ ક્યારે સંભવ છે? જેમ મેં પહેલા કહ્યું કે સંસારમાં આવ્યા બોલીને નથી આવ્યા, કે ના જશો ત્યારે બોલીને જશો. કેમ કે તમારું જવાનું તમને ખબર નથી. બની શકે છે આજે રાત્રે પણ હોઈ શકે. તો કેટલું સારું થાય
કે દરેક સમયે તમે તૈયારી સાથે રહી શકો. આ સંદેશ સાંભળનાર દરેક વ્યક્તિ નર્કમાં જાય એવી રીતે પરમેશ્વર ચાહતા નથી. સાંભળો છો ભાઈઓ બહેનો, તમે હાથ નથી ઉઠાવી શકતા. પરમેશ્વરે તેને જોયો. ઈસુ આ સંસારમાં તમારા માટે આવ્યા, વધસ્તંભ પર બલિદાન થયા તમારે માટે. તેમણે તો કિંમત ચૂકવી છે. હવે તમારે નર્કમાં જવાની બિલકુલ જરૂર નથી. મૂલ્ય ચૂકવ્યું છે તો પણ તમે નર્કમાં શા માટે જાઓ? હું સ્વર્ગમાં જઈશ કે નહીં એમ હાથ બાંધીને શા માટે બેઠા છો? કેમ કે પાપ તમારી અંદર છે એટલે. હજી પણ તમે પાપમાં જીવન જીવો છો એટલા માટે. તે પાપે તમને હાથ ઉઠાવવા ના દીધા. સ્વર્ગમાં જઈશ એવો વિશ્વાસ તમારામાં વધવા ના દીધો. જે પાપે, જે ખરાબ આદતે તમને આજે હાથ ઉઠાવતા રોકે છે, એ જ ખરાબ આદત તમને નર્કના દ્વાર આગળ લઈ જઈને ઊભા રાખશે. પૂછવા માંગુ છું, શું તમે એ પાપને પકડીને નર્કના દ્વાર આગળ જશો? અથવા તે પાપને છોડી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને તેમની સાથે સ્વર્ગ તરફ આગળ વધશો? મને સાંભળનારામાંથી કોઈએ નર્કમાં જવાની જરૂર નથી કે નર્કમાં જવાની તમને આવશ્યકતા નથી. કેમ કે તમને નર્કમાંથી બચાવવા માટે પરમેશ્વરે જે કંઈ કરવાનું હતું તે સર્વ તેમણે કર્યું છે, કિંમત ચૂકવી છે. એક દિવસે એક વ્યક્તિ પરિવાર સાથે જહાજમાં યાત્રા કરતા હતા. પત્ની તેના 3 બાળકો સાથે પાણીના જહાજમાં યાત્રા કરે છે. તે ગરીબ હતા એટલા માટે એક કેબિનને બુક કરે છે. એ યાત્રા લગભગ 3 મહિનાની હતી એટલા માટે બાળકોને માટે, ભોજનને માટે સવારનો બ્રેકફાસ્ટ, દિવસનો લંચ અથવા તો રાતનું ડિનર, આ રીતે ભોજન માટે જે કંઈ જરૂરી હતું, થોડા ચોખા, થોડો લોટ, થોડું દાળ, થોડું તેલ, અથાણું, મસાલો એ સર્વ સાથે લે છે. અને આ રીતે તેમના જહાજની યાત્રા શરૂ થાય છે. દરરોજ તે અને તેની પત્ની અને 3 બાળકો લોટ બાંધે છે અને રોટલી બનાવે છે. રોટલી અને અથાણું. દિવસે તે જ અથાણું અને ચોખા, રાત્રે ફરીથી દાળ અને ભાત અને અથાણું. એ જ જહાજની અંદર એક રેસ્ટોરન્ટ હતું. અનેક વેરાયટીનું ભોજન ત્યાં મળતું હતું. જ્યારે પણ તમે એ રેસ્ટોરન્ટમાં જુઓ, હંમેશા ત્યાં આગળ ખૂબ ભીડ રહેતી હતી, ઘણી ચહેલપહેલ રહેતી હતી, ઘણો જ રસ રહેતો. બ્રેકફાસ્ટના ટાઈમે જાઓ તો પણ ત્યાં રસ રહેતો હતો. અલગ અલગ વેરાયટી છે, ઇન્ડિયન છે, ચાઇનીઝ છે, અમેરિકન છે, જુદી જુદી કોન્ટિનેન્ટલ છે, ઇટાલિયન છે, વેરાયટીઝ ઓફ ફૂડ, ઘણી ડીશો. બપોરના ભોજનને માટે આખું રેસ્ટોરન્ટ ભરાઈ જતું. આખું બુફે સેટ છે. અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન છે. સાંજ પડતાની સાથે અનેક પ્રકારના સ્નેક્સ અને જુદી જુદી વાનગી ત્યાં હાજર છે. તેના ટાઈમની તો વાત જ ના કરીએ, એટલી વેરાયટી કે પરેશાન થાય. એક દિવસે જ્યારે આ વ્યક્તિ પોતાના બાળકોની સાથે જ્યારે તે ફરતા હતા ત્યારે એક રેસ્ટોરન્ટ પાસે આવે છે. તે બાળકો હવે થોભી જાય છે. રેસ્ટોરન્ટમાંથી આવતી સુગંધને સૂંઘીને તે બાળકો આગળ નથી વધી શકતા. બાળકોના પગલાં આગળ નહોતા વધી શકતા, ત્યાં થોભી ગયા. કેમ કે દરરોજ બિચારા રોટલી અથાણું ખાય છે, દાળ ભાત ખાઈને પરેશાન થયા છે. પરંતુ આ તો નાના નાના બાળકો છે. રેસ્ટોરન્ટમાં આવીને જુદી જુદી વેરાયટીને જોઈને તેમના મુખમાંથી લાળ પડતી હતી, કંઈક નવું ખાવું હતું. પિતા બાળકોને જુએ છે, એમના મુખમાંથી લાળ પડતી હતી. બિચારા નાના બાળકો, તરત બાળકોનું ધ્યાન ભંગ કરવા માટે પિતા તેમને ક્યાંક બીજે લઈ જાય છે. તે રેસ્ટોરન્ટની પાસેથી નીકળતા પિતા હંમેશા એવોઇડ કરતા, કેમ કે ત્યાંથી તેઓ બાળકોને લઈને નહોતા જતા. જો કોઈ બાળકોએ માંગી લીધું તો પૈસા નથી આપવા માટે. જો કંઈ ભોજનને માટે માંગ્યું તો કેવી રીતે હું તેમને અપાવીશ? એક દિવસે આ બાળકો નાદાનીમાં એ રેસ્ટોરન્ટની પાસે ચાલ્યા જાય છે અને બહાર ઊભા રહે છે. મા બાપ કહે છે, અરે બાળકો ક્યાં આગળ છે? બાળકો અહીંયા આગળ રેસ્ટોરન્ટની આગળ આવીને ઊભા છે, ભોજનને જુએ છે અને આશ્ચર્ય પામે છે. તેમને જોઈને મા બાપને ખૂબ જ દુઃખ થાય છે. અરે, હું મારા બાળકોને તેમને પસંદગીદાર ભોજન નથી ખવડાવતો,
હું તેમને જે પસંદ છે તે ભોજન નથી ખવડાવી શકતો, આપી શકતો નથી. કાશ આ યાત્રા જલ્દી પૂરી થાત અને અમે કિનારે પહોંચી ગયા હોત. જો હું કિનારે અમે પહોંચ્યા હોત, ઘરે પહોંચ્યા હોત, તેમને મહેનત કરીને સારું ભોજન ખવડાવતો હંમેશા પિતા. આ રીતે વિચારીને સમય વિતાવતો. હવે બીજું અઠવાડિયું બાકી છે. 3 મહિનાની સફર હતી. 1 અઠવાડિયું જ બાકી છે. એક દિવસે બાળકો આવીને પિતાને પૂછે છે, પપ્પા, લગભગ 3 મહિના થઈ ગયા. રોટલી અથાણા વગર આપણે કશું ખાધું નથી. કમસે કમ એકવાર અમને રેસ્ટોરન્ટમાં લઈ જાઓ અને કમસે કમ એકવાર અમને ત્યાંનું ભોજન તો ખવડાવો. ખૂબ જ રિક્વેસ્ટ કરવા લાગ્યા. બાળકોની આ હાલત પિતા જોઈ ના શક્યા. પિતા કહે છે, ઠીક છે, ચાલો આપણે જઈએ. એમ કહેતા પિતા પોતાની પાસેથી સર્વ પરચુરણ ખુલ્લા પૈસા લઈને રેસ્ટોરન્ટમાં જાય છે. ત્યાં બીતા બીતા જાય છે. ખબર નહીં આ પૈસા પૂરતા થશે કે નહીં. ડરતા ડરતા જાય છે. હાથમાં પૈસા લઈને કાઉન્ટરની પાસે જાય છે. ભૈયા, મારા 3 બાળકોને સારું ભોજન આપશો? આ પૈસા મારી પાસે છે, તે લઈ લો. કાઉન્ટરના વ્યક્તિ તેમને કહે છે, તમારે સારું ભોજન ખાવું છે? બિરયાની જોઈએ છે? રોટલી જોઈએ છે? હાજી. શું આજ પહેલા તમે રેસ્ટોરન્ટમાં નથી આવ્યા? જી ના. તો દરરોજ ક્યાં ખાતા હતા? અમારા નાના કેબિનમાં એક નાનો સ્ટવ છે, ત્યાં દાલ રોટી બનાવતા અને ખાતા હતા. તો તમે 3 મહિનામાં એકવાર પણ રેસ્ટોરન્ટ નથી આવ્યા? આવ્યા તો હતા, પરંતુ અહીંયાનું આકર્ષણ જોઈને અમને લાગ્યું કે આ તો બહુ મોંઘું હશે, એટલે કદી ખાધું નથી. કદી બ્રેકફાસ્ટ કશું નથી ખાધું? ના, કદી નથી ખાધું. કેટલા લોકો છો? 5 લોકો. તો તમે 5 લોકોએ કદી ડિનર નથી કર્યું? બ્રેકફાસ્ટ કે લંચ કદી નથી કર્યું? ના, કદી નહીં. કેમ? અમારી પાસે એટલા પૈસા નહોતા. અરે, તમારું દિમાગ ખરાબ છે. અરે, જ્યારે તમે ટિકિટ લીધી હતી તેમાં જ સવારનો બ્રેકફાસ્ટ, દિવસનો લંચ, સાંજે ડિનર, સર્વના પૈસા તો લઈ લીધા છે. સાંભળ્યું ત્યારે પિતાના મુખમાંથી જાણે જીભ ચાલી ગઈ. અરે સાચે? ટિકિટની સાથે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધા જ પૈસા લઈ લીધા હતા? હા, બીજું શું? તો તેનો અર્થ છે કે હું લંચ, બ્રેકફાસ્ટ, ડિનર સર્વ ખાઈ શકું છું? હા, બધું ખાઈ શકો છો. સાંભળીને પિતાનું હૃદય તો બેસી જાય છે. 3 મહિનાથી એ નાના એવા કેબિનમાં અમે દુઃખ વેઠીને જીવતા. બાળકો સારું ભોજન માંગતા હતા, પરંતુ એક દિવસ પણ હું બાળકોને સારું ભોજન ના ખવડાવી શક્યો. 3 મહિના સુધી મારું પેટ કાપ્યું, મારા બાળકોનું પેટ કાપ્યું, પત્નીને પણ બધાને ભૂખ્યા રાખ્યા. આ બધું સાંભળીને પિતા ખૂબ જ દુઃખી થઈ ગયા, ઘણા જ નિરાશ થઈ ગયા. જાણો છો કેમ? કેમ કે જે વસ્તુનો આરંભ તેઓ લઈ શકતા હતા તે તેમણે ના કર્યું. તેમણે ભોજન શા માટે ના કર્યું? કેમ કે વાસ્તવિકતા જાણતા નહોતા. સાંભળો ભાઈઓ બહેનો, સાંભળીને દયા નથી આવતી? શું તમે એક વાત જાણો છો? તેનાથી પણ દયા નહીં એવી સ્થિતિ મને સાંભળતા 99% લોકોની. જ્યારે મેં પૂછ્યું કે કેટલા લોકોને સ્વર્ગમાં જવાનો વિશ્વાસ છે, કેટલાક હાથ ના ઉઠાવી શક્યા. કદાચ અમે સ્વર્ગમાં ના જઈ શકીએ. કેમ સ્વર્ગમાં નહીં જાઓ? કેમ કે અમે તો પવિત્ર નથી. તમે પવિત્ર નથી, તમે પાપી છો, એ જાણીને જ તો, એટલા માટે તો પ્રભુ ઈસુ આ સંસારમાં આવ્યા, પોતાનો જીવ આપ્યો કે તમને પવિત્ર જીવન મળી શકે, કે તમે સ્વર્ગમાં જઈ શકો. અરે, તમારે જે સજા ભોગવવાની તે પ્રભુ ઈસુએ પોતા પર લીધી છે. પ્રભુ ઈસુએ આપણા માટે કિંમત ચૂકવી છે. એમના પર વિશ્વાસ કરવો પૂરતું છે અને મને પરમેશ્વરના પુત્ર પુત્રી થવાનો અધિકાર મળે છે. અને તમારા નામને જીવનના પુસ્તકમાં લખવામાં આવે છે. તમારે દુઃખી થવાની જરૂર નથી, હાથ બાંધીને બેસી રહેવાની જરૂર નથી. શા માટે જાણું છું? કેમ કે તમારી સજાની ક્ષમા મળી છે. તે નરકના અગ્નિથી તમે બચી શકો છો. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારી કિંમતને સંપૂર્ણ રીતે ચૂકવી છે. તમારે તો માત્ર તેમના પર વિશ્વાસ કરવાનો છે. શું લખ્યું છે બાઇબલમાં? જે કોઈ પોતાની સર્વ સંપત્તિને દાન કરશે તેને સ્વર્ગમાં જવાનો અધિકાર મળશે. શું એવું લખ્યું છે? જે કોઈ સુવાર્તાના પ્રચાર માટે પોતાનો જીવ આપી દે છે તેને જ સ્વર્ગમાં જવાનો અધિકાર મળશે. એવું લખ્યું છે? એવું નથી તો શું લખ્યું છે? પરંતુ જેટલાએ તેમને સ્વીકાર કર્યો તેટલાને તેમણે પરમેશ્વરના સંતાન, પરમેશ્વરના દીકરા દીકરી થવાનો અધિકાર તેમણે આપ્યો છે.
કેટલું સરળ છે. હમણાં જ તમને ઉદાહરણ આપી સમજાવ્યું. તમારી પૂરી કિંમત ચૂકવી છે, હવે તમારે એક પણ પૈસો આપવાની જરૂર નથી. તે વાતને જાણ્યા પછી શું તે વ્યક્તિ હવે લંચ, બ્રેકફાસ્ટ, ડિનર તે કેબિનમાં કરશે કે પછી રેસ્ટોરન્ટમાં જઈને આરામથી ખાશે? તમે શું કરશો જણાવો? શું કરીએ બ્રધર, અમારું જીવન તો આવું થઈ ગયું, અમારું નસીબ આવું થઈ ગયું. તે કેબિનમાં બેસીને તમારે 98 રોટલી ખાવી છે તો તમે મૂર્ખ છો. માનો છો ને? એ જ પ્રમાણે પરમેશ્વરે તમને પાપથી બચાવવા માટે તેમણે જે કંઈ કરવાનું હતું તે સર્વ તેમણે કર્યું છે. તમારા પર આવનારી સર્વ સજાને તેમણે માફ કરી દીધી. હવે તમે સ્વર્ગમાં જશો એમ પૂછવાથી, અરે હવે સ્વર્ગમાં શું જઈએ, મારા જેવો પાપી, મારા જેવો મૂર્ખ, મારા જેવો નાલાયક ક્યાં સ્વર્ગમાં જશે? મારું જીવન તો આવું જ થઈ ગયું, મારો અંત પણ આવું જ થશે. જો આવું કહો છો તો તમારો જેવો મૂર્ખ બીજો નથી. ભાઈ સાંભળો છો, બેન સાંભળો છો? શું તમે એવા મૂર્ખ છો? બાઇબલ જણાવે છે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે હવે તેમના ઉપર દંડની આજ્ઞા નથી. રોમનોને પત્ર 8:1 આવો સાથે વાંચીએ તો હવે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તેમના ઉપર હવે દંડાજ્ઞા નથી, બિલકુલ નથી. શું લખ્યું છે? જે કોઈ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરે છે તેમની ઉપર દંડની આજ્ઞા નથી. કેટલું સરળ અને કેટલું આસાન. એક માર્ગ પરમેશ્વરે આપણા માટે ખોલ્યો છે. એટલા માટે જ પ્રભુ ઈસુ કહે છે કે હું જ માર્ગ, સત્ય તથા જીવન છું, મારા સિવાય પિતાની પાસે કોઈ આવી ના શકે. વાસ્તવમાં આપણે જોઈએ તો આપણા પાપોને માટે, આપણા અપરાધોને માટે આપણે સજા ભોગવવાની છે. અને તે સજા શું છે? નર્ક. જો અહીંયા આગળથી તમે એકવાર નર્કની અંદર પગ મૂકો છો, નર્કનો એક નિયમ છે કે નર્કમાં પ્રવેશ દ્વાર છે પરંતુ બહાર જવાનો નથી. એકવાર જો નર્કમાં પહોંચી ગયા તો બહાર આવવાનો રસ્તો નથી. કોઈ પણ વ્યક્તિ તમને ત્યાંથી બહાર ના કાઢી શકે. રેકમેન્ડેશન ત્યાં આગળ કામ ના લાગે, લાંચ ત્યાં કામ ના લાગે. કોઈ પણ વ્યક્તિ તમને ક્યારેય નર્કમાંથી બહાર ના કાઢી શકે. તે ધનવાન નર્કની આગમાં બળતા શું કહે છે? સ્વર્ગમાં બેઠેલા ઇબ્રાહીમને જુએ છે, ઇબ્રાહીમની ગોદની અંદર બેઠેલા લાજરસને જુએ છે. એ પિતા ઇબ્રાહીમ, તે લાજરસને મોકલો કે જેથી તે લાજરસ આવીને પાણીનું એક બૂંદ, એ પાણીનો એક ટોપ મારા ઉપર, આ મારી જીભ ઉપર લગાવે. તેને કહો કે હું અહીં આગળ ખૂબ જ પીડા ભોગવી રહ્યો છું. ત્યારે ઇબ્રાહીમ શું કહે છે? ત્યાંના કોઈ અહીંયા નથી આવી શકતા, અહીંના કોઈ ત્યાં નથી જઈ શકતા. પાણીની એક બૂંદ માટે પણ તારે ત્યાં આગળ તડપવું પડશે. કોઈ તક નથી. લુક 16:26 આગળ. અને આ સર્વ વાતોની ઉપર મારી ને તમારી વચ્ચે એક મોટી ખીણ આવેલી છે. એટલા માટે અહીંથી કોઈ તમારી પાસે જવા ચાહે અને બીજું કોઈ ત્યાંથી કોઈ અમારી પાસે ના આવી શકે. આ રીતે કહ્યું. તો હે પિતા, હું તમને વિનંતી કરું છું કે તમે તેને મારા પિતાના ઘરે મોકલો, કેમ કે મારે 5 ભાઈ છે. તે તેમની આગળ આ વાતની સાક્ષી આપે. એવું ના થાય કે તેઓ આ પીડા પામતી જગ્યા આવે. શું કહે છે કે તમે લાજરસને મોકલો. મારા 5 ભાઈઓની આગળ તે સાક્ષી આપે. પૃથ્વી પર પ્રાર્થના ના કરી, નર્કમાં પ્રાર્થના કરી રહ્યા છે. હે પિતા, મારી આંગળીના ટેરવા પર એક બૂંદ પાણી મને આપો. પ્રાર્થના કરે છે. આગળ કહે છે બીજી એક વિનંતી, મારા મિત્ર કોઈ પણ અહીંયા આગળ ના આવે, લાજરસને મોકલી આપો. મારા પિતાને ઘરે મોકલો. જઈને સાક્ષી આપવા માટે જણાવો. નર્ક છે અને મેં જોયું છે. તેણે મારી પીડા જોઈ છે, મારી તકલીફ જોઈ છે. જઈને મારા ભાઈઓને સાક્ષી આપે કે જેથી તેઓ વિશ્વાસ કરે, નર્કની શિક્ષાથી બચી જાય. દયા કરીને લાજરસને મારા ઘરે મોકલો અને મારા ગામમાં મોકલો. મારા લોકોની આગળ મોકલો કે જેથી તેઓ સાક્ષી આપી શકે કે નર્ક છે અને તે ભયાનક છે. આજે જેઓ નર્કમાં ચાહે છે કે કોઈ જઈને બતાવે તેમના ઘરનાને, પરિવારના લોકોને. નર્કમાં જનારા તમારા પરિચિત, તમારા બંધુ મિત્રો, એ તેમની આશા છે. તમને એક નિવેદન છે, યાચના છે, અહીં આગળ કોઈ પણ વ્યક્તિ ના આવે. પરમેશ્વર પણ કહી રહ્યા છે તમારે નર્કમાં જવાની કોઈ જરૂર નથી, કેમ કે તમારી કિંમત ચૂકવી છે. તારે ભૂખ્યા રહેવાની જરૂર નથી કે ના તારા બાળકોએ ભૂખ્યા રહેવાની જરૂર છે. કિંમત તો ચૂકવી દીધી છે. આ વાતને સાંભળનાર પિતા,
આ વાતને સાંભળનાર લોકો કેટલા બધા નિરાશ થયા. કાશ આ વાત જો મને પહેલા ખબર હોત. પ્રિય ભાઈઓ બહેનો, કાશ આ વાત મને પહેલા ખબર હોત. શું ખબર હોત? પેટ પર ભોજન. પરંતુ તેનાથી મૂલ્યવાન વાત હું તમને જણાવવા માંગુ છું. મૃત્યુ પછી તમારે અનંતકાળ માટે નર્કમાં બળવાની જરૂરત નથી. કેમ કે મારા પર, તમારા પર ખૂબ જ પ્રેમ કરનાર એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેમણે મૂલ્યને પૂરું ચૂકવ્યું છે. હવે કોઈ પણ વ્યક્તિએ નર્કમાં જવાની જરૂર નથી. જે પિતા ઉદ્ધાર પામ્યા વગર મરણ પામ્યા, તેમણે કહ્યું, ના આવશો દીકરા, દીકરી, અહીં ના આવશો. આ પીડાને હું સહન નથી કરી શકતો, તડપી રહ્યો છું. જે પતિ ઉદ્ધાર નથી પામ્યા, જે પત્ની ઉદ્ધાર નથી પામ્યા, તેમને કહે છે, તમે અહીં આગળ ના આવશો. અહીંનો અનુભવ તો ભયંકર દુઃખદાયક છે. અહીંયા આગ ઓલવાતી નથી, કીડા મરતા નથી, રડવું, બૂમો પાડવી, ચીસો પાડવી કદી ઓછું નથી થતું, દાંત પીસવા પડે છે. એક એવું ભયંકર અહીં આગળ વાતાવરણ છે. તો તમે ક્યારેય અહીં આગળ ના આવશો. કોઈ પણ હાલતમાં તમે અહીંયા ના આવશો. માની લો ગરમીનો સમય છે, તમે ઘરમાં ફેન નીચે બેઠા છો અથવા એસીની નીચે બેઠા છો, પાવર ચાલ્યો જાય છે. અરે યાર, ફરીથી ગયું. 5 મિનિટમાં બોલવા લાગો છો. 5 મિનિટ પંખો બંધ થઈ જાય તો જીવ જતો રહે છે. 5 મિનિટ એસી બંધ થઈ જાય તો તમારો જીવ નીકળી જાય છે. 5 મિનિટ જો કરંટ ચાલ્યો જાય, ઘરમાં અંધારું થઈ જાય તો કેવી હાલત થઈ જાય છે. નર્કના વિશે વિચાર કરી જો. યુગ યુગ સુધી ત્યાં રહેવું છે. કરંટ નથી, પાણી નથી, ભોજન નથી, ભયંકર આગની ગરમી અને રડવું, દાંત પીસવું. કેવી રીતે રહેશો? કેવી રીતે રહી શકો છો એક ભયંકર સ્થાનમાં? એટલા માટે ધનવાન કહે છે, અહીંયા આવતા મારા લોકોને બચાવી લો. જો તમારા કોઈ પ્રિયજન નર્કમાં ચાલ્યા ગયા છે, તેઓ તમને વિનંતી કરી રહ્યા છે કે તમે અહીંયા ના આવશો. તમારા પર ખૂબ જ પ્રેમ કરનાર પ્રભુ ઈસુ તમને કહે છે કે ત્યાં ના જશો. પરંતુ એક જ વ્યક્તિ તે કહે છે કે મારી સાથે તમે અહીંયા આવો, ને તે કોણ છે? એ તો શૈતાન છે. પરમેશ્વરે તે નર્ક મારા માટે બનાવ્યું છે અને મારા અનુયાયીઓ માટે તમ સર્વ લોકોએ મારી સાથે નર્કમાં આવવાનું છે. અને શૈતાન કહે છે, કોની વાત સાંભળવા ચાહો છો? તમારું જીવન બગાડીને તમને નર્કમાં લઈ જવા માટે આતુર શૈતાનની વાત માનશો? જ્યારે પાપ કરવા માટે કહે છે કરો છો, ખરાબ કરવા માટે કહે છે કરો છો, દરેકની સાથે ખોટું કામ કરો છો, જે કંઈ ખરાબ કામ કરવા માટે કહે કરો છો, આ બધું કરતા તે અંતમાં પોતે નર્કમાં જવાનો છે, તમને લઈ જવા માંગે છે. શું જશો? અથવા તો તમારા પર ખૂબ જ પ્રેમ કરનાર, તમારા માટે જીવ આપી દેનાર, તમને જે સજા મળવાની હતી તે સજાને પોતાની ઉપર જેમણે લઈ લીધી છે, પ્રભુ ઈસુની વાત માનીને સારું જીવન જીવીને સ્વર્ગમાં જશો. એ તમારા જ હાથમાં છે. ભાઈઓ બહેનો, પૂરું કરવા માંગુ છું. શરૂઆત કરતા અંત ઉત્તમ છે. માણસના જન્મદિવસ કરતા મૃત્યુનો દિવસ ઉત્તમ છે. કેવી રીતે અંત લાવવા માંગો છો? એક પાપી થઈને નર્કમાં જશો કે પછી આજે પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ કરીને પોતાના પાપોને કબૂલ કરીને તમારા જીવનમાં સ્વીકાર કરી લઈને તમે નર્કનું જીવન છોડીને હંમેશા ને હંમેશા સ્વર્ગમાં રહેશો? જે કોઈ પ્રભુ ઈસુમાં છે, નવી સૃષ્ટિ છે. અને જુઓ, બધું જ નવું થયું છે. ગમે તેટલા તમે પાપી કેમ ના હોય, પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. તમારા પાપ ગમે તેટલા ભૂંડા કેમ ના હોય, પ્રભુ ઈસુ તમને ક્ષમા કરવા ચાહે છે. પરંતુ ક્ષમા તમારે માંગવાની છે. જે પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેમની આબાદી નહીં થાય, પરંતુ જે કબૂલ કરે છે તેના પર દયા કરવામાં આવશે. આજે ચાહે જે કોઈ પ્રભુની આગળ આવીને પોતાના પાપોની ક્ષમા કરશે કે પ્રભુ મને માફ કરો, મારી અંદર કોઈ સારાપણું નથી, જન્મથી લઈને આજ સુધી મેં ઘણા પાપ કર્યા છે, મેં ઘણું ખોટું કામ કર્યું છે, સવારથી લઈને રાત સુધી મારા વિચારો ભૂંડા છે, મારા વિચારમાં પાપ છે, કાર્યમાં પાપ છે, મારી આંખોમાં પાપ છે, હું પાપી છું પિતા. પરંતુ તમે મારા પર પ્રેમ કર્યો છે. મુજ પાપીને સ્વર્ગનું દ્વાર બતાવવા માટે તમે જીવ આપ્યો છે. એટલા માટે આજે હું તમારા પર અને તમારા પ્રેમ ઉપર આજે વિશ્વાસ કરું છું. મારા પાપમય જીવનને ક્ષમા આપીને હવેથી મને નવું જીવન આપજો. જો એવી પ્રાર્થના કરશો તો આજે જ પ્રભુ તમને એક નવું જીવન આપશે. હમણાં આ સમય પ્રભુ ઈસુ તમને તેમના પુત્ર અથવા પુત્રી તરીકે સ્વીકાર કરશે. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર પિતા, આજે પ્રાર્થના કરનારા
દરેકને સ્પર્શ આપજો, દરેકને તમે ક્ષમા આપજો. તમે ખૂબ જ પ્રેમ કર્યો, પોતાનો જીવ પણ આપ્યો, કિંમત આપીને ખરીદ્યા છે. અમારી ઉપર જે શ્રાપ હતો પોતા પર લીધો, અમારી જગ્યાએ મરણ પામ્યા. અમારા પાપોને શ્રાપોને હટાવીને અમને નવું જીવન આપ્યું છે. એક પાપી થઈને નહીં, પરંતુ એક પવિત્ર જીવન જીવીને, જીવનની યાત્રા પૂરી કરીને સ્વર્ગનો માર્ગ પસંદ કરવા માટે તમે સર્વ કર્યું છે. એવું એક શાનદાર જીવન, એવું અદ્ભુત ઉદ્ધાર તમે અમને મફત આપો છો. મના કરવી, તે ના સ્વીકારવું અમારે માટે દુર્ભાગ્યની વાત છે. ઉદ્ધારની અવગણના કરશો તો તમે કેવી રીતે બચી શકશો? પિતા, તે પ્રશ્નનો જવાબ અમારી પાસે નથી. એટલા માટે જેટલા લોકો આજે પોતાનું જીવન સમર્પિત કરી રહ્યા છે, તમારી આગળ ક્ષમા માંગે છે, માથાથી લઈને પગના તળિયા સુધી દરેક પાપને દૂર કરજો પિતા. અમારી પ્રાર્થનાનો જવાબ આપજો. અમારી ઉપર જે શ્રાપ છે તેને દૂર કરી દેજો પિતા. અનંત જીવનના વારસ થવા માટે અમને બદલી નાખો. જીવનના પુસ્તકમાં દરેકના નામ લખાય પિતા. આજે જેટલા લોકો આવી પ્રાર્થના કરે છે તેમને નવું બળ, નવા વિચારો, નવી સોચ આપો પિતા. કાર્યની શરૂઆત કરતા તેનો અંત સારો છે. જન્મદિવસ કરતા મૃત્યુનો દિવસ સારો છે. પિતા, મારો મૃત્યુનો દિવસ અમારે માટે ભલાઈનો દિવસ છે. ખરાબ નથી, અમે સ્વર્ગમાં જઈ શકીએ, નર્કમાં નહીં. એવી પ્રાર્થના કરનારા દરેકને જીવનભર તમારા સંતાન તરીકે જીવવાની કૃપા તેમને પ્રદાન કરજો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને કબૂલ કરો પિતા. આમીન.